अरे मीठूड़ी धरती ना मीठा भगवान दरिया ना फलिया मा मीठा में भागशाली चारण नो भीमराणा ने देहुर गांगड़िया नो डोलरियो ने भागशाली चारण नो भीमराणा ने देहुर गांगड़िया नो डोलरियो ने अवतारी जन्मी जा मोगल आय द्वारिका ना देवनी तो बात जना था मारा द्वारिका ना देवनी तो बात जना था ये मारा द्वारिका ना देवनी तो बात जना था ये मारा द्वारिका ना देवनी तो बात जना था। बुलबुल ने कहा 48મી રથયાત્રા નીકળી રહી છે અને અમદાવાદ એ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે ત્યારે દેશમાંથી વિવિધ જગ્યાઓથી સંતો મહંતો પણ રથયાત્રામાં ઉમટ્યા છે। હાલ ભગવાન જગન્નાથે પોતાના મોસાળમાંથી ત્યાંથી આગળ નીકળ્યા છે। રથયાત્રા એ આગળ નીકળી છે અને વિધિવત તૈયારીઓ સાથે પોલીસનો કડક કાફલા સાથે રથયાત્રા નીકળી રહી છે અને જેમાં વિવિધ કરતબો ટેબ્લો અને અખાડાઓ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અમદાવાદની રથયાત્રા એ બીજા નંબરની ભારતની સૌથી મોટી રથયાત્રા છે અને સૌથી મોટી રથયાત્રા એ પુરીમાં હોય છે। श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम लोग करे मीरा को यूं ही बदनाम लोग करे मीरा मारो राजा रण छोड़ छे एणे मने माया लगाड़ी रे द्वारका नो नाथ मारो राजा रण छोड़ छे एणे मने माया लगाड़ी रे
મને માયા લગાડી રે તો હાલ અમારી સાથે સંવાદદાતા રિત્વિજ જોડાઈ ગયા છે. જે રિત્વિજ, ત્યાં ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શ્રુતિ, હાલ અમે જે શાહપુર રંગીલા ચોકી પાસે છીએ કે જ્યાં આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ. થોડી જ વારની અંદર રથયાત્રા છે, ગજરાજ છે, તે અહીં આવી પહોંચશે. અને ખાસ કરીને મહત્વની વાત કરીએ તો જે રથયાત્રાના રૂટ દરમિયાન જે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવતો હોય તો તે આ વિસ્તાર છે, શાહપુર જે રંગીલા ચોકી છે ત્યાં. પરંતુ અહીંનો જે માહોલ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. અહીં જે શાંતિ સમિતિના સભ્યો છે તે પણ અહીં સતત જે સ્વયંસેવક બનીને અહીં ખડે પગે છે અને રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ હાલ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સતત આ બંદોબસ્ત છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની બાબત તો એ છે કે થોડી જ વારની અંદર જ્યારે ગજરાજ અહીં આવી પહોંચશે ત્યારબાદ જ્યારે જે જગન્નાથ મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ છે તે પણ અહીં આવી પહોંચશે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે અને એક શાંતિના દૂત તરીકે અહીં જે કબૂતર છે તે ઉડાડવામાં આવશે અને તમામ લોકોને એક શાંતિનો મેસેજ પણ આપવામાં આવશે, એક એકતાનો મેસેજ છે તે અહીંથી આપવામાં આવશે. એટલે અહીંની વાત કરીએ તો જે સ્થાનિક રહેવાસીઓ છે તે પણ ખાસ કરીને અહીં ખડે પગે છે અને રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં સતત સુપરવિઝન કરી રહ્યા છે. જી રિત્વિજ, તો હાલ તે સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાંના લોકોમાં, આજુબાજુના લોકોમાં જે કોમી એકતા પણ જોવા મળવાની છે, તો કેવો તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તો હાલ એણે મને માયા લગાડી રે માયા